धाम के धनी की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो एक। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठी न तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर सर जी। કાલે આપણે ધામ ધણી અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહેરથી જોયું કે મહારાજ ઠાકોરજી જે છેલ્લા કેટલાય ટાઈમથી હાકીમને ત્યાં પણ ધક્કા ખાધા, એમને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ખેતાભાઈની સંપત્તિના અત્યારે વારિસ તરીકે એ છે મહારાજ ઠાકોરજી છે, તો એમના હાથમાં સંપત્તિ આવી જોઈએ. પણ હાકીમે શું કર્યું છે, બુરી નજર કરી છે, એટલે બધું એને પોતાના જપ્તે કરી લીધું છે અને મહારાજ ઠાકોરજીને આપવા માંગતા નથી. હવે મહારાજ ઠાકોરજી શું કરે છે, એમનાથી પણ આગળ જે છે બાદશાહ, એમને મળવાનો પ્રયત્ન કરે છે અને શું કરે છે, રાત્રે જ નીકળી જાય છે અને સવારે થતા જ ત્યાં પહોંચી જાય છે. પહાડોમાંથી કેટલાય ફરીને ચાલીને નીકળ્યા છે અને 2 મહિના સુધી ત્યાં બાદશાહને મળવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે, ત્યાં ફરિયાદ આપવાના પ્રયત્નો કરી રહ્યા છે, પણ કોઈ ફરિયાદ લેતું નથી, કોઈ ફરિયાદ સાંભળતું જ નથી, કોઈ મહારાજ ઠાકોરજીની વાત સાંભળતું નથી. હવે 2 મહિના મનમાં વીતી ગયા છે, હવે ઉદાસ થઈને બેઠા છે અને શું કહે છે, વિચારી લે છે મનમાં કે હું હવે પાછો જાઉં, હવે આગળ કાર્ય થશે નહીં એવું લાગતું નથી. એટલે શું કરે છે, પાછા જવાની વાત વિચારે છે. જેવા પાછા ફરે છે ત્યાં એક અરબી મળી જાય છે, જે અરબમાં રહેવા વાળું હોય એ એક અરબી ભાઈ મળી જાય છે, જે કોણ છે, ધણી પોતે સાક્ષાત છે. અને ધણી પોતે સામે આવીને એમની સાથે વાત કરે છે, પૂછે છે શું થયું છે ભાઈ, કેમ તમે આમ ઉદાસ થઈને બેઠા છો, શું થયું છે, જે કઈ પણ વાત હોય મને જણાવો. તો બધી પોતાની વાત કહી. નવતનપુરીથી આવ્યા, ખેતરભાઈને ત્યાં રહ્યા, બધી સંપત્તિનો હિસાબ રાખ્યો છે, બધું ટોટલ કરીને રાખ્યું છે અને આજે એ જ સંપત્તિ હાકીમે લઈ લીધી છે અને એની ફરિયાદ અહીંયા આગળ 2 મહિનાથી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ કોઈ સાંભળતું નથી. એટલે શું કરે, આ બધી વાત મહારાજ ઠાકોરજી એ અરબીને બતાવી. હવે શું કહે છે, મારી પાસે કોઈ પણ પ્રકારનું કોઈ હિંમત નથી, કોઈ શું કરું, કઈ રીતે વિચાર કરવો, કોને ફરિયાદ આપવી, કોણ મારો ન્યાય કરે, મને કશી ખબર પડતી નથી. ઉપરથી અહીંયા અરબમાં હું એકલો છું, મારી જોડે કોઈ છે નહીં, હું કોને ધ્યાનમાં લઈને, કોની સાથે લઈને કરી શકું છું. એટલે અરબી શું કહે છે, તમે ચિંતા કરશો નહીં, જે થાય છે સારું થાય છે, હું તમારી સાથે છું. ધણી કહે છે કે હું તમારી સાથે છું. એટલે શું કરે છે, એક પત્ર લખી આપે છે અને પત્ર લખી આપે છે અને શું કહે છે, આ પત્ર સીધો બાદશાહને આપજો. કેવી રીતે આપવાનો છે, જ્યારે બાદશાહ નમાજ પઢવા જાય ને ત્યારે એમનો છેડો ઝટકીને વાત કરજો, પકડીને વાત કરજો. અને શું વાત કરવાની છે એ પણ બતાવી દીધું કે જ્યારે કાજી ખુદા કાજી બનીને કજા કરશે ને ત્યારે હું તમારો છેડો ફરીથી આવી રીતે પકડીશ, તમારો દામન આ રીતે ફરીથી પકડીશ. અત્યારે ખુદા ન્યાય કરશે, જો તમે મારો ન્યાય કર્યો નહીં તો મને ઇન્સાફ જોઈએ છે. અને જેવી આ રીતે વાત કરવાની થાય ને ત્યારે આ પત્ર પણ આપી દેજો. આ બધી વાત કરવાની છે, અરબી સમજાવી રહ્યા છે, ધણી પોતે મહારાજ ઠાકોરજીને આવીને સમજાવી રહ્યા છે કેવી રીતે રાજા સાથે વાત કરવાની. હવે એવી જ રીતે ડિટો કોપી વાત કરે છે, પણ એમાં શું થાય છે, પેલું દામન પકડવાનું કીધું હતું, પણ પકડવાની સાથે સાથે શું થોડો ઝટકો લાગી ગયો, એના લીધે કસ તૂટી ગઈ. જેવું દામન પકડ્યું ને એમાં હવે કસ તૂટી ગઈ, બધા સિપાહીઓ ઘેરી લીધા. જેવો ઘેરી લીધા શું કરે છે, મારવાનો પ્રયત્ન, પણ સામે રાજા બાદશાહ આવીને રોકી દે છે, ના કોઈએ કશું કરવાની જરૂર નથી, બધા પાછા જાઓ. અને મહારાજ ઠાકોરજી જે ડરેલા છે અત્યારે, કારણ કે આટલા બધા સિપાહીઓને તલવારો સાથે જુઓ તો કોઈ પણ ડરી જાય.
શું એ કહે છે, બાદશાહ કહે છે તમે ડરશો નહીં, તમે ચિંતા ના કરશો, કોઈ કશું નહીં કરે, તમે તમારી વાત મારી સામે મૂકી શકો, તમે ડર્યા વગર તમારી વાત જણાવો. અને ત્યારે મહેરાજ ઠાકોરજી સેમ ડિક્ટો કોપી જે વાત ધણી આવીને કીધી હતી અરબી બનીને, એ વાત અહીંયા આગળ કીધી કે ખુદા તાલા જ્યારે ખુદ કજા કરશે ને ત્યારે હું તમારો દામન ફરીથી પકડીશ કયામતના દિવસે. અને ત્યારે ખુદા તમારો ઇન્સાફ કરતા હશે. આજે હું તમારી સાથે તમારી સામે ઇન્સાફ માંગવા આવ્યો છું કે તમે મારો ઇન્સાફ કરો. અને જો તમે મારો ઇન્સાફ ના કર્યો ને તો એક કજાના દિવસે હું ફરી ખુદાની સામે ઇન્સાફ માંગીશ અને ઇન્સાફ આપશે. તો આ બધી વાતો જે કયામતની વાતો છે ને બધી કરી અને સાથે સાથે અરબીએ જે પત્ર આપ્યો છે ને એ પત્ર પણ આપ્યો. એટલે આ વાત જે સાંભળી કયામતની વાત, ખુદા કજા કરશે ત્યારની વાત, તો બાદશાહ પણ ખુદ ડરી, અંદર એના ભય લાગી ગયો. કયામતની વાત અત્યાર સુધી તો કોઈએ નથી કરી, કોઈ મુસલમાન સુદ્ધા પણ નથી કરી શકતું કયામતની વાત. બધા ડરે છે કયામતથી. અને એ કયામતની ખુદાના કજા કરવાની વાત આ હિન્દુ વ્યક્તિ કરી રહ્યો છે મારી સામે. આ બહુ નેક બંદો છે, બહુ સારો વ્યક્તિ છે, મારે એનો ન્યાય કરવો જોઈએ. એટલે શું કહે છે, હું તમારો ન્યાય કરીશ, તમને જે કઈ પ્રોબ્લેમ છે બધાને સોલ્વ કરી દઈશ. પછી શું થાય છે, નમાજ પડવા પાછા જતા રહે છે. નમાજ પડીને બીજો દિવસ થાય છે ત્યારે સીધો સૌથી પહેલો ન્યાય ઇન્સાફ મહેરાજ ઠાકોરજીનો કરવામાં આવે છે. એમને બોલાવવામાં આવે છે, દરબારમાં પેશ કરવામાં આવે છે. દરબારમાં આવીને બધી વાત કહે છે. શું વાતો કરે છે કે લાવો ઉસ શખ્સ વ્યક્તિને બોલાવી લાવો જે કારણ મારો દામન પકડીને મારી સાથે ઇન્સાફ માંગતો હતો. આજે સૌથી પહેલો ન્યાય એમનો થશે. જેવા સામે આવ્યા બધી વાત કરવા લાગી. શું થયું છે, કેવી પ્રોબ્લેમ છે, કેમ આવ્યા છો, બધી વાત જણાવી દે છે. હવે આગળ શું થાય છે એ વાત આપણે ઘણી માહિતી આગળ જોઈએ. પહોંચે હજુર સુલ્તાન की पूछी बात हिंदुस्तान, हकीकत पूछी इस्लाम की यों कर कहे सुल्तान, यों कर कहे सुल्तान, राजी होए बातें करे. શું કરે છે, પહોંચે હજુર સુલ્તાન. હજુર એટલે સામે, રૂબરૂ થવું. તો સુલતાન જે બાદશાહ સામે બેઠા છે ને એમની સામે મહેરાજ ઠાકોરજી હાજર થાય છે. હાજર થાય છે ને તો મહેરાજ ઠાકોરજી સાથે એ સુલતાન બહુ જ સારી રીતે વાત કરે છે. અને શું કરે છે, પૂછી બાત હિન્દુસ્તાનની વાત પૂછે છે. અરબી દેશ કેવો છે, બધો આખો મુસલમાન એરિયા, આખો દેશ મુસલમાન છે. ત્યાં હિન્દુઓ નો ડાઉટ રહે છે પણ કેવા કામ કરવા આવેલા હોય એ, ત્યાં હિન્દુઓનું કોઈ એ નથી. જ્યારે હિન્દુસ્તાન કેવો દેશ છે, એ હિન્દુઓ પણ રહે છે, મુસલમાન પણ રહે છે, બંને એક સાથે રહે છે. એટલે શું કરે છે, બાત પૂછી હિન્દુસ્તાનની વાત પૂછે છે, સાથે સાથે હકીકત પૂછી ઇસ્લામ કી, ઇસ્લામ ધર્મની જે વાતો છે એ પણ પૂછે છે કે હિન્દુઓ શું કરી રહ્યા છે, એમની કેવી પરિસ્થિતિ છે, અને હિન્દુસ્તાનમાં મુસલમાનો શું કરી રહ્યા છે, એમની પણ પરિસ્થિતિ, એમનો ધર્મ કેવો ચાલે છે, આ બધી વાતો પૂછે છે. યો કર કહે સુલતાન. કોણે પૂછ્યું, સુલતાને મહેરાજ ઠાકોરજીને પૂછ્યું. કેમ, કારણ કે મહેરાજ ઠાકોરજી કોણ છે, હિન્દુ છે. હિન્દુ થઈને મુસલમાનના દરબારમાં આવ્યા છે, બાદશાહના દરબારમાં આવ્યા છે ને, અને પણ જે ત્યાંનો હાકીમ છે એની જ ફરિયાદ લઈને આવ્યા છે. એટલે ક્યાંથી આવ્યા છે, હિન્દુસ્તાનથી આવ્યા છે. બધી વાત પૂછે છે ને, તો બધું કહી દીધું. એમાં જેટલી વાત પૂછી ને બધી, હિન્દુસ્તાનમાં એમના ઘર પરિવારની વાત પણ આવી ગઈ. સાથે સાથે ત્યાં કેવી રીતે રહે છે, શું કરે છે, કેમ અહીંયા આવ્યા છે, કોણે મોકલ્યા છે, બધી વાત જણાવી દીધી. એમના ઘર પરિવારમાં કોણ છે, માતા પિતા કોણ છે, બધું જણાવે છે. એટલે આ હિન્દુસ્તાનની પોતાના ઘરની વાત પણ કીધી, સાથે સાથે ઇસ્લામની વાત, ધર્મની વાત પણ કીધી છે. કયું, તો મુસલમાન ધર્મ પણ કેવી રીતે ત્યાં ચાલી રહ્યો છે એ પણ વાત કરે છે. રાજી હોય બાતે કરે, રાજી હોય બાતે કરે, બંને જણા વાત કરી રહ્યા છે. જે સુલતાન પૂછી રહ્યા છે ને એ બધી વાતો મહેરાજ ઠાકોરજી કહી રહ્યા છે, અને પણ બેફિકર થઈ. કારણ કે સુલતાન કેવી રીતે રાજી હોય વાત કરે, એ બહુ સારી રીતે પ્રેમથી આનંદથી વાત કરી રહ્યા છે. ડરાવીને વાત નથી કરતા. કેમ, અહીં આગળ કેમ આવવાનું થયું છે, શું થયું છે, કોઈ ડરાવીને વાત નહીં, શાંતિથી પ્રેમથી વાત કરી રહ્યા છે. એટલે શું છે, રાજી થયા છે, ખુશ થયા છે. સુલતાન પણ ખુશ થયા છે
મહેરાજ ઠાકોરજીને મળીને, કારણ કે એમણે કયામતની વાત કરી છે, એ વાત તો અત્યાર સુધી સુલતાન પણ કોઈના મળે સાંભળી નથી, એટલે એ ખુશ થઈ ગયો છે. એટલે જે કઈ પણ વાત કરી રહ્યા છે એ બધી કેવી પ્રેમથી, સારી રીતે, હસી ખુશીથી વાત કરી રહ્યા છે, પ્રસન્ન થઈને. તે ક્યાં ફરિયાદ ન કરી, દીવાન પૂછી રહ્યા છે. સુલતાન મહેરાજ ઠાકોરજીને પૂછે છે કે તમે ફરિયાદ કેમ ન કરી? જો આટલી બધી પ્રોબ્લેમ હતી તમને, હકીમે ત્યાં આવું કર્યું છે, તો તમારે પહેલા અમારા દીવાનને ફરિયાદ કરવી હતી, પણ તમે દીવાનને ફરિયાદ નથી કરી, સીધું મારી સામે આવીને ફરિયાદ કરી છે. કેમ દીવાનને કીધું નથી? ત્યારે શું થાય? તબ બચાયા તીન કો, તબ બચાયા તીન, એમને બચાવે છે. કોને? દીવાનને. કારણ કે મહેરાજ ઠાકોરજીએ તો કેટલી મહેનત કરી છે, 2 મહિના સુધી ફર્યા છે આ દીવાનને આ ચાકરોને મળીને ફરિયાદ આપવા માટે, પણ કોઈ ફરિયાદ લીધી નહીં, કોઈ ફરિયાદ સાંભળી પણ નથી. તો 2 મહિના સુધી મહેનત કરી, પણ શું કરે છે? તબ બચાયા તિनको, એ દીવાનને બચાવે છે. કેમ બચાવે છે? વિચારીએ સમજવાથી. નો ડાઉટ કે આપણે કહીએ છીએ કોઈ દેખ કા સારા તુમકો તુમ ભલા ચાહિए तीन, सरद धाम की ना छोड़िए सूरत पीछे फिराओ जी, કે જ્યારે પરમધામની લગ્ની લાગી જાય, પરમધામની સુરત જે યાદ આવી જાય ને, તો શું થાય? કોઈ દેખ કા સારા તુમકો, ભલે ને કોઈ કેટલાય કષ્ટો આપે, પણ એના પ્રત્યે આપણો શું કહેવાય, રિવેન્જ લેવાનો, બદલો લેવાનો કોઈ ભાવના હોવી જોઈએ. અહીંયા આગળ કોઈ બદલો નથી લઈ રહ્યા. હા ચલો, હજી પૂછ્યું છે ને દીવાનને, તો કહી દઉં છું કે મેં એમને ફરિયાદ કરી હતી, પણ એમને સાંભળી નથી, તો શું થાય? સુલતાન દીવાનને કાઢી મૂકે. પણ શું કરી રહ્યા છે? એમને બચાવી રહ્યા છે, બચાવે છે. તબ બચાયા તિनको મેં ના સુનાઈ કાન, મને નથી ખબર કે દીવાનને ફરિયાદ કરવાની, હું જાણતો નતો, એટલે સીધો ડાયરેક્ટ તમારી પાસે આવી ગયો. બચાવે છે ને એ વાત પણ સુલતાનને ખબર પડી ગઈ. કેવી રીતે ખબર પડી? એના માટે શું કીધું? તો બહુત રાજી ભાઈ. સુલતાન આ વાત સાંભળીને, મહેરાજ ઠાકોરજીની આ વાત સાંભળીને બહુ ખુશ થઈ ગયા, રાજી ભાઈ. કેમ? કારણ કે એમણે દીવાનને બચાવ્યો છે. ખબર પડી ગઈ કે દીવાનને મળ્યા હશે, એમણે વાત નહીં સાંભળી હોય, ત્યારે મારી પાસે આવે છે સીધા ડાયરેક્ટ. ખબર પડી ગઈ. કેવી રીતે પડી? તો વિચારીએ. મહેરાજ ઠાકોરજીના પિતા કોણ છે? કેશવ ઠાકોરજી. એ પણ શું કરે? દીવાનગીરીનું કામ કરે છે. આ દીવાનગીરીનું કામ ખબર છે, જાણે છે. પોતાના રાજ્યમાં પણ આવું જ થઈ રહ્યું છે કે રાજાને મળતા પહેલા સૌથી પહેલા દીવાનને બધી વાત કરવાની હોય, અને દીવાન દ્વારા રાજાને મળવાનું હોય છે. જાણે છે, કારણ કે આગળ શું પૂછી બાત હિન્દુસ્તાન, પોતાની બધાની વાત પૂછી ને, તમે ક્યાંથી આવો છો, તમારા ઘરમાં કોણ છે, માતા પિતા શું કરે છે, બધી વાત પૂછી અને બધા જવાબ આપ્યા. તો આમાં ખબર પડી ને કે એમના પિતા પણ દીવાન છે. તો દીવાન છે તો દીવાનના છોકરાને એટલી પણ ખબર ના હોય કે સૌથી પહેલી ફરિયાદ દીવાનને કરવાની હોય અને પછી બાદશાહને મળવાનું હોય. સમજી ગયો બાદશાહ, એ સુલતાન સમજી ગયો કે આ બચાવી રહ્યા છે. કોને? એ દીવાન. જેમ એમના પિતા દીવાનગીરીનું કામ કરી રહ્યા છે ને, એમ અહીંયા આ દીવાન પણ એની દીવાનગીરીનું કામ કરી રહ્યો છે. પણ જો એને ના બચાવતો એને કાઢી મૂકે, એને કેટલી એ કરવું પડે. સુલતાન કેટલું બોલે, એને સજા પણ આપે ક્યાં. તો શું કરે છે? એમાંથી બચાવી રહ્યા છે. એટલે શું કહી રહ્યા છે? મને નથી ખબર. ના ખબર હોય એવું બને નહીં, કારણ કે પોતે દીવાનના છોકરા છે. અને એવું તો ખબર હોય ને, એવું તો બને જ નહીં કે સૌથી પહેલી દીવાનને ફરિયાદ કરવાની, દીવાનને જઈને મળવાનું. એટલે જેવી અહીંયા આગળ કહે છે ને કે મને નથી ખબર કે દીવાનને મળવાનું હોય, મને ખ્યાલ નતો, સીધો તમારી પાસે આવી ગયો છે. તો જે રાજા છે, બાદશાહ છે ને, એ શું કરે છે? હસી પડે છે, ખુશ થાય છે. શું ખુશ થાય છે? શેખ સલ્લા કી કરી ફરિયાદ બહુત રાજી ભાઈ, બહુ જ રાજી થઈ ગયા છે, ખુશ થઈ ગયા છે કે શેખ સલ્લાની કોઈ ફરિયાદ નથી કરી એમણે. શેખ સલ્લા કોણ છે? ત્યાંનો દીવાન છે. એની કોઈ ફરિયાદ નથી કરી, એને બચાવી લીધો છે. પણ એમને ખબર પડી ગઈ છે. ઉસી વખત હુકમ હુઆ જાહેર ઉખાડો બુનિયાદ. આ શેખ સલ્લા એટલે પેલો હાકીમ છે. એ હાકીમ છે, એની ફરિયાદ કરી. દીવાનને બચાવી લીધો છે, અને આ હાકીમની જે ફરિયાદ કરીને
એનાથી હવે શું કરે છે, એના માટે શું કહે છે, ઉસી વખત હુકમ હુઆ. જેવું સાંભળ્યું ને, શેખ સલ્લા હકીમ જે અરબમાં રહી રહ્યો છે, એને શું કર્યું છે, મહેરા ઠાકોરજીની સંપત્તિ હડપી લીધી છે. તો જેવું સાંભળ્યું એક ટાઈમે હુકમ કરી દીધો. ફરિયાદ સાંભળીને મહેરા ઠાકોરજી તરત હુકમ કરી દીધો, જાહેર ઉખાડો બુનિયાદ. એક શેખ સલ્લાની તો બુનિયાદ ઉખાડી નાખી છે કે જેમણે ખુદાના બંદાને, નેક ખુદાના બંદાને શું કર્યા છે, આવી રીતે પરેશાન કર્યા છે, હેરાન કર્યા છે, એની સંપત્તિ લઈ લીધી છે. કારણ કે વિશ્વાસ આવી ગયો છે મહેરાજ ઠાકોરજી પર કે એમણે કયામતની ખુદાની વાત કરી છે અને ખુદાનો વાસ્તો આપીને જે કંઈ પણ વાત કરે એ ખોટી હોય નહીં. આ મુસલમાનોનું ઈમાન છે ખુદા પર, એમના કુરાન પર, કે કોઈ કુરાનનો વાસ્તો આપીને, કોઈ ખુદાનો વાસ્તો આપીને કસમ ખાઈને જો કોઈ વાત કરે ને તો ક્યારેક ખોટી ના. કારણ કે ખુદાથી બધા ડરે છે. ખુદાથી પ્રેમ ઇશ્ક છે કે નહીં ખબર નહીં, પણ ખુદાથી ડરે તો છે. કેમ? કારણ કે ખુદા ખુદ કાજી બનીને જ્યારે બધાનો ન્યાય કરશે, ઇન્સાફ કરશે ને ત્યારે બધાની લેવાશે. એના માટે બધા ડરે છે. એક કયામત આવશે ને ત્યારથી બધા ડરે છે. એટલે એક ડર છે ખુદાનો. એના માટે થઈને શું કરે છે, વિચારે છે કે ખુદાની વાત જેમના પર આટલો ઈમાન અમે રાખીએ છીએ, એમની કસમ ખાઈને કોઈ પણ વ્યક્તિ જુઠ્ઠું બોલે નહીં. અને હિન્દુસ્તાની જેમ જેમ મહેરા ઠાકોરજી જોડે વાત કરતા જાય છે ને, એમ એમને ખબર પણ પડતી જાય છે કે મહેરા ઠાકોરજી કેટલા સારા છે. એ વ્યક્તિત્વ એમનું દેખાઈ આવે છે. એટલે એ પણ પહેચાન થાય છે કે આ વ્યક્તિ કેટલા સારા છે. સાથે સાથે એમની વાત પણ આટલી મોટી છે. એટલે શું કરે છે, જેવી ફરિયાદ કરીને વિશ્વાસ કરી લીધો છે અને વિશ્વાસ કરીને હુકમ કરી દીધો કે તમારી જેટલી પણ સંપત્તિ છે બધી હું તમને પાછી અપાઈશ. જાહેર ઉખાડો બુનિયાદ. એમને એ શેખ સલ્લાને, હાકીમને તો હું એની બુનિયાદમાંથી ઉખાડી નાખીશ. એનું બુનિયાદથી ઉખાડવું એટલે કે એની જે પદ છે, એનો પદનો એને જે ગલત ઇસ્તેમાલ કર્યો છે એ બધું હવે ઉખાડી દઈશ, બધું કાઢી નાખીશ. શેખ સલ્લાને એના પદ પર પણ રહેવા દઈશ નહીં જો એને મારો હુકમ માન્યો નહીં. એને હુકમ કરી દીધો કે તમારે બધી સંપત્તિ મહેરા ઠાકોરજીને પાછી આપવાની છે. સબ મતા ઇનકા સુનત દીજ્યો તુમ. લખી આપ્યું, ઓર્ડર કર્યો છે ને, જેમ જજ કેવા ઓર્ડર કરે એવી જ રીતે અહીંયા આગળ બાદશાહ હુકમ કરી દીધો છે, હુકમ લખી દીધો છે, લખાવડાવી દીધો છે. જેવો લખાયો હુકમ, શું લખ્યું છે, સબ મતા ઇનકા. મહેરાજ ઠાકોરજીની જેટલી પણ સંપત્તિ છે કે એક પૈસો એ બધું સુનત દીજ્યો તુમ. આ હુકમ સાંભળતાની સાથે તમારે એમને પાછું આપવાનું છે. ના તો માર ઉખાડો જલમુર સે, નહીં તો પછી શું હાલત થશે ને તમારી એ તમે વિચારી લેજો. બાદશાહ કહી રહ્યા છે, હાકીમને આ વાત કહી રહ્યા છે. લખીને હુકમ કરી રહ્યા છે ને, હુકમ લખીને આપી રહ્યા છે. જેવી આ લખાણ જે છે એ મહેરાજ ઠાકોરજી જેવું હાકીમને આપે, હાકીમ પડે અને પડીને જે સાંભળે એની વાત કરી રહ્યા છે. ના તો માર ઉખાડો જળમૂળ સે, નહીં તો પછી તને જળમૂળમાંથી ઉખાડી નાખીશ, મારી નાખીશ. જો તે એમને બધી સંપત્તિ પાછી આપી નહીં તો જો ફેરે મેરા હુકમ, જો ફેરે મેરા હુકમ. જો મારો હુકમ તે ના માન્યો ને એમને સંપત્તિ આપવાનો, અને તો પણ તે હડપી રાખીને, તો પછી તો તારી જડ મૂળથી તને ઉખાડી નાખીશ, તને મારી નાખીશ, તારું પદ છીનવી લઈશ, તને સજા આપીશ. બધું થશે જો તે મારો હુકમ ફેરી દીધો. મારો હુકમ છે કે તમારે તમારી એ એમની જેટલી પણ સંપત્તિ બને છે બધી પાછી આપવાની છે. ઇન બાત લિખ કરકે આવી રીતે જે હુકમ કરે છે, ઓર્ડર કર્યો છે ને લખીને આપી દીધો છે. દિયા એક ચોકદાર. કોને આપે છે? ચોકદાર, એક સિપાહી. બાદશાહનો એક સિપાહી છે, એ સિપાહીના હાથે મોકલ્યો છે. આગે ખડે રહે શેખ સલ્લા કે દ્વાર. મહેરાજ ઠાકોરજી અને એમનો સિપાહી બંને હવે ક્યાં આવ્યા? શેખ સલ્લાની પાસે. હવે ચોકદાર સિપાહી છે અંદર જાય છે, શેખ સલ્લાને મળે છે. આગે ખડે રહે, ઉભા રહ્યા છે આગળ આવીને. કોણ? એ સિપાહી, એ ચોકદાર શેખ સલ્લા કે દ્વાર.
शेख सल्लाहના દ્વારે હકીમને ત્યાં આવી ગયા છે. કાગદ દિયા હાથ મેં કર્યો ઇતસિતાબ, જે હુકમ આપ્યો છે ને લખીને એ શેખ સલ્લાહના હાથમાં આપે છે, એ હકીમના હાથમાં આપે છે. હુકમ હુઆ મુझको इस शख्स के बाब, હુકમ હુઆ મુझको કે તરત જ મને હુકમ કરવામાં આવ્યો છે, બાદશાહે હુકમ કર્યો છે. અને આ હુકમ જો ફેરવ્યો, એમનો હુકમ ના માન્યો તો શું થશે વિચાર્યું. એટલે શું કહે છે, હુકમ હુઆ મુझको, શેખ સલ્લાહને હુકમ થયો છે ઇસ શખ્સ કે બાબ, આ વ્યક્તિ માટે થઈને એ હુકમ કરવામાં આવ્યો છે. કોણ વ્યક્તિ? મહેરાજ ઠાકુરજી. કારણ કે ફરિયાદ કોણે કરી છે? મહેરાજ ઠાકુરજી. એટલે મહેરાજ ઠાકુરજીને લઈને ગયા છે ને, એટલે શું કરે છે, સિપાહીએ જેવો હુકમ હાથમાં આપ્યો, શેખ સલ્લાહે પડ્યો, એને તરત જ વાંચ્યું કે હુકમ કર્યો છે બાદશાહે કે મારે બધી સંપત્તિ એમને પાછી આપવાની છે. તુરંત કુંજી બખાર કી, તરત જ જેટલા પણ કારખાના સીલ કર્યા હતા ને, બધા કારખાનાની કુંજી ચાવી હાથમાં આપી દીધી મહેરાજ ઠાકુરજીને. ઓર સામા સબ અને બીજી પણ ધન સંપત્તિ જેટલી પણ રાખી મૂકી હતી પોતાના રાજકોષમાં, એ પણ શું કર્યું, ઉઠાવીને આપી દીધી. હા ચલો તમારું છે, તમે લઈ જાઓ. કાળ કે હાથો દઈ ઢીલ ન કરી, તબ હુકમ થયો છે ને, આ હુકમ બાદશાહનો હુકમથી ડરે છે. બાદશાહ જો નહીં હુકમ માનું તો મારી શું હાલત થશે. એને શું કરે છે, ડરીને બધું જ આપી દે છે. કાળ કે હાથો દઈ, બધું જ પોતાના હાથેથી કાઢીને આપ્યું. જેટલું પણ એમને જપ્ત કર્યું હતું ને હકીમે, એ બધું જપ્ત કરેલું પાછું આપ્યું, ઢીલ ન કરી. તબ સહેજ પણ દેરી કરી નથી આપવામાં, સહેજ પણ વિચાર કર્યો નથી કે મારે નથી આપવું, હુકમ આપવું, હુકમ નહીં માનવું, કોઈ જ નહીં. જેવો હુકમ થયો છે ને તરત જ બધું આપી દીધું છે. સુની બાત શ્રી દેવચંદ્રજી, હવે આ સમયે શું થાય છે સુનસાજી, કે હાકીમની તો બુરી નજર હતી ને, ખોટી નજર હતી. એટલે ખોટી નજર હતી ને એને ગમ્યું નથી કે ફરિયાદ કરીને બધી સંપત્તિ મહેરાજ ઠાકુરજી લઈ ગયા છે. એટલે શું કરે છે, કારખાનાઓમાં આગ લગાવી દીધી. કેટલીક ધન સંપત્તિ બળીને ખાક થઈ ગઈ, કશું હાથમાં આવ્યું નહીં. જેટલું બાકી રહ્યું તો ધન દોલત થોડી એ બધું રાખ્યું સાચવીને. એ રહ્યું ને એ બધું જયારે પાછું લઈ જવાના હતા નવતનપુરી. હવે ત્યારે શું થાય છે, મહેરાજ ઠાકોરજી ધણી શ્રી દેવચંદ્રજીને ગાંધીભાઈને નવતનપુરીમાં પત્ર લખે છે. પત્રમાં શું લખે છે, ખેતાભાઈનું મૃત્યુ થયું છે. આ અવસાનની ખબર ગાંધીભાઈને એમના પરિવારને આપવી જરૂરી છે. એટલે સૌથી પહેલો પત્ર લખ્યો છે. પત્રમાં ખેતાભાઈના મૃત્યુના, એમના અવસાનના સમાચાર આપ્યા છે. અને જેવા ત્યાં ઘરમાં બધા સમાચાર સાંભળ્યા ને, તરત જ દેવચંદ્રજી સમજી ગયા કે અરબમાં અત્યારે મહેરાજ ઠાકોરજી એકલા છે, એમને કોકના સાથની જરૂર પડી શકે છે. એટલે શું કરે છે, ભેજે બિહારીજી શ્યામ, પોતાના પુત્ર દેવચંદ્રજીના પુત્ર છે ને બિહારીજી, અને સાથે સાથે ગાંધીભાઈના પુત્ર શ્યામજીભાઈ, એ બંનેને ક્યાં મોકલે છે, સીધા અરબમાં મોકલે છે મહેરાજ ઠાકોરજી જોડે. એ પણ 40 દિવસની નાવમાં જાય છે. 40 દિવસ પાર કરીને પછી ત્યાં પહોંચ્યા છે અરબમાં. અને જેવા પહોંચ્યા ને પહોંચે આય બરારબ, અરબમાં આવી ગયા છે બંને ભાઈઓ. પણ બિહારીજી અને શ્યામજીભાઈ મુલાકાત કરી, ઇસઠામ મુલાકાત કરી, મહેરાજ ઠાકોરજીને આવીને મળે છે. અને ત્યારે શું થાય છે, તબ લેખા દિયા હાથ મેં, બધું બતાવ્યું શ્યામજીભાઈને અને બિહારીજીને. શું બતાવ્યું, બધું કઈ બતાવ્યું. અને બધું જે કઈ પણ હિસાબ કરેલો હતો ને આખા કારખાનાઓનો, સાથે સાથે ધન સંપત્તિ જેટલી પણ ભેગી થઈ છે એ બધાનો હિસાબ કરીને રાખ્યો તો મહેરાજ ઠાકોરજી. દિવાનના છોકરા છે, હિસાબ તો બહુ જ પાક્કો હોય, ક્યાંય હિસાબમાં કમી આવી શકે નહીં. એટલે હિસાબના તો બહુ જ પાક્કા, બધો હિસાબ છે એક દિવસનો કરેલો હતો ને બધો શ્યામજીભાઈ અને બિહારીજીને દેખાડ્યો છે. દેખાડ્યું કે એક દિવસનું ટોટલ બધું આ રીતે કરેલું છે. પણ એ પણ કીધું સાથે સાથે કે અહીંયાનો હાકીમ બહુ ખરાબ છે. એને પહેલા તો જપ્ત કરી લીધું બધું મને આગળ ના જોઈને, અને જેવું જપ્ત કર્યું ને મેં એમને કીધું ત્યારે શું કર્યું, એમને કંઈ પણ પાછું આપ્યું નહીં. પછી બાદશાહને ત્યાં ગયા,
બાદશાહને ત્યાં જઈને હુકમ લઈને આવ્યા ત્યારે બધું પાછું આપ્યું. અને જ્યારે પાછું આપે તો શું કર્યું? એ બુરી નજર કરી હતી ને, ખરાબ નજરથી, એના કારણે એમણે બધું સળગાવી દીધું, કારખાનાઓમાં આગ લગાડી દીધી. બધી વાત જેટલી પણ બની ને બધું અહીંયા બિહારીજી અને શ્યામજીભાઈને કહી રહ્યા છે. પોતાના દિલની વાત છે આ, પોતાના દિલનો દર્દ છે આ. કોને કે એક બિહારીજી અને શ્યામજીભાઈ આવ્યા છે, પોતાના ભાઈ માની રહ્યા છે ને. એમને નથી ખબર કે બિહારીજીભાઈ અને શ્યામજીભાઈની અંદર છળ કપટ ભરેલું છે. જેટલા પ્રેમાળ મહેરાજ ઠાકોરજી છે એમની નજરમાં પણ એક તો પ્રેમ વસેલો છે ને ક્યારેય પણ કોઈનો છળ કપટ નથી જોતા, નથી વિચારતા કે બહુ છળ કપટ છે, અમને કહેવાય કે ના કહેવાય. એ પોતાના પ્રેમ ભરેલી નજરથી જ બધાને જોઈ રહ્યા છે, બધાને એક સમાન માની રહ્યા છે. એટલે જે રીતે મહેરાજ ઠાકોરજીને બિહારીજી અને શ્યામજીભાઈ બે ભાઈઓ છે ને, એવી જ રીતે મહેરાજ ઠાકોરજીને પણ દેવચંદ્રજી પોતાના પુત્ર તરીકે જ રાખ્યા છે. તો એ પણ કોણ થાય? એમના ભાઈ જ થયા ને. બધાની ઉંમર એક સરખી જ છે, કદાચ એકાદ વર્ષનું અંતર હોય, પણ શું છે ઉંમરના હિસાબે બધા સમાન છે ને, બધા એકબીજાના ભાઈ થાય. પણ શું છે અહીંયા આગળ બંને ભાઈઓ બિહારીજી અને શ્યામજીભાઈ મહેરાજ ઠાકોરજી માટે દિલમાં ગલત વિચાર લાવી રહ્યા છે. એમના દિલમાં પણ કપટ ભરેલું છે. વિચારે છે કે આટલી બધી સંપત્તિ અને બધો હિસાબ કરેલો છે, જો આપણને દેવચંદ્રજીને બતાવશે, ગાંધીભાઈને બતાવશે તો શું થશે? બધો પ્રેમ, બધી જેટલી પણ એક છે માન સન્માન બધું મહેરાજ ઠાકોરજીને મળશે. અને બિહારીજીને તો કોઈ ગણતું જ પહેલેથી આ થતું આવે છે. જ્યારે બે બાળકો હોય ને ઘરમાં, તો એકને ને એકને શું લાગે? આને બહુ પ્રેમ કરે છે, મને તો કોઈ કરતું જ નથી. અહીંયા એવી જ વાત છે, નાનપણથી જોતા આવ્યા છે. જ્યારથી મહેરાજ ઠાકોરજી દેવચંદ્રજીના ચરણોમાં આવ્યા છે, ત્યારથી મહેરાજ ઠાકોરજીને દેવચંદ્રજી બહુ સારા રાખી રહ્યા છે, પોતાની પાસે નજીક રાખી રહ્યા છે. કે એક વાત પોતાના દિલની જણાવી રહ્યા છે. અને આ જે નિકટતા છે ને પોતાના પિતાની અને મહેરાજ ઠાકોરજીની, તો આ જોઈને બિહારીજીને દિલમાં ઠેસ લાગે કે હું એમનો પુત્ર છું, મને પણ આટલું નથી રાખતા જેટલું તો મહેરાજ ઠાકોરજીના હાથમાં રાખે છે. અને એના માટે થઈને એમના દિલમાં બહુ ઝેર ભરી ગયું છે અત્યારે મહેરાજ ઠાકોરજી પ્રત્યે. આ ભેદભાવની ભાવના એમના દિલમાં પહેલેથી નાનપણથી સમાયેલી છે, જ્યાંથી મહેરાજ ઠાકોરજી આવ્યા છે ને ત્યારથી. એટલે અત્યારે પણ આ ઝેર જે ભરેલું છે ને એ દિલમાં ઉકળી રહ્યું છે કે જો હવે આ હિસાબને લઈને મહેરાજ ઠાકોરજી નવતનપુરી આવશે ને તો બધા એમના પર વિશ્વાસ કરશે, બધા એમને જ માન આપશે. અને સાથે સાથે એમની સાથે આટલું બધું બન્યું છે તો આનું પણ શું થશે? એમને શું કહેવાય, એક સહારો આપશે ને ભૂલાવાની કોશિશ કરે, બધું કરશે. તો શું એમને વધારે પ્રેમ મળશે બધાને, અને અમને શું? અમને તો કશું મળશે નહીં. હવે એમને બધાની નજરમાં નીચે પાડવાના છે. એટલા માટે હવે શું કરે? રોજ નામાં આગે રખા જો લિખા થા, નામાં બધું રોજે રોજનો જેટલી બધું ડિટેલ હતી એ બધી અહીંયા આગળ બતાવી દીધી છે. કોને? બિહારીજીભાઈ અને શ્યામજીભાઈ. સબ મહેનત अपनी कर दिखाई. બાત જેટલી પણ 4 વર્ષની અંદર મહેનત કરી છે ને એ બધી મહેનત બતાવી છે. સાથે સાથે કેટલું કેટલું જમા થયું છે બધી વાત બતાવી છે. કંઈ પણ પોતાની પાસે રાખ્યું નથી, બધું તમારું છે, ગામજીભાઈનું છે, બાલબાઈજીનું છે, હીરબાઈજીનું છે. આ બધી સંપત્તિ તમારી છે, મારી નથી. મહેરાજ ઠાકોરજી પોતાની માની રહ્યા નથી. કર દિખાઈ બાત, બધી સંપત્તિની જેટલી પણ વાત છે બધી આગળ કરી બતાવી. પર ઈનો કા કુફર. પણ બિહારીજી અને શ્યામજીભાઈ બંનેના દિલમાં કુફર, એ ઝેર ભરેલું છે મહેરાજ ઠાકોરજી પ્રત્યે. એના માટે થઈને શું થયું? ક્યાંય ન કર જાત. આટલી મહેનત જોઈને પણ એમના દિલમાં આ કુફર જે ભરેલો છે ને એ જતો નથી મહેરાજ ઠાકોરજી પ્રત્યેનો. એમના અંદર પ્રેમ ઉમટતો નથી. એવું નથી વિચાર્યું કે 4 વર્ષથી મહેરાજ ઠાકોરજી આટલી બધી મહેનત કરી છે, અને પણ પોતાની સંપત્તિ માટે નહીં, બીજાની સંપત્તિ માટે. સહેજ પણ મહેરાજ ઠાકોરજી દિલમાં એવું નથી લાવ્યું કે આ સંપત્તિમાંથી થોડો ભાગ મને મળશે, મારી મહેનત છે તો.
આપણે આટલી મહેનત કરીએ તો આપણે શું વિચારીએ, હા મારી મહેનત છે, મને પણ થોડું ઘણું એમાંથી મળશે, લાલચ આવે, ઈચ્છા આવે. પણ મહેરાજ ઠાકોરજીને દિલમાં સહેજ પણ લાલચ નથી, સહેજ પણ એવી ઈચ્છા નથી કે આટલી 4-5 વર્ષની મહેનત જે છે એ બધી મહેનતનું ફળ રૂપે મને થોડું એમાંથી મળશે. ના, એમણે તો એમનું ધન હતું એ પણ ધણીના ચરણોમાં નછાવત કરી દીધું. એ તો ધનના ભૂખ્યા છે, એમને ક્યારેય કોઈ લાલચ નથી એમના દિલમાં. પણ આ વાતથી પણ શું થાય છે, બિહારીજી અને શ્યામજી ભાઈ આ બંનેના દિલમાં ઝેર ભરેલું છે ને એ ભૂને ઉતરેલું છે, એ નીકળતું નથી. यहाँ से थी फिर के आए पूरी नवतान. કોણ આવ્યું? બિહારીજી અને શ્યામજી ભાઈ. મહેરાજ ઠાકોરજી પાસે ગયા હતા ને, પણ હવે ત્યાંથી પાછા આવે છે, નવતનપુરી પાછા આવી ગયા છે. ચુગલી બાલબાઈ કરી સુનાઈ જામ કે કાન, અને ઘરમાં આવીને ચુગલી કરી. શું ચુગલી કરી? મહેરાજ ઠાકોરજી તો બધું ધન પોતાનું કરીને બેસી ગયા છે. હવે એમાં આપણું ધન રહ્યું નથી. ખેતાભાઈની સંપત્તિ છે, ગાંગજીભાઈના પરિવારની સંપત્તિ થઈ, પણ મહેરાજ ઠાકોરજીએ તો બધી પોતાની કરી લીધી છે. એમને લાલચ આવી ગયો છે, અને આ લાલચમાં ને લાલચમાં એમણે ત્યાં આગળ અમને આવું કીધું, એ અમને ધન સંપત્તિ આપશે નહીં, બધી પોતાની કરી લેશે, પોતાના નામે કરી લેશે, વારસા એમની છે. અને સાથે સાથે ત્યાંની જેટલી પણ વાત છે બધી પણ થોડી થોડી કરી, પણ કેવી પોતાની રીતે કરી. જે મહેરાજ ઠાકોરજી પર વીતી છે, સત્ય વાત છે, એ કરી નથી. એટલે આ રીતે આખા પરિવારની સામે આવીને ચુગલી કરે છે. પણ એક દેવચંદ્રજી, ઘણી દેવચંદ્રજી છે, મહેરાજ ઠાકોરજી પર એટલો વિશ્વાસ છે ને કે એમણે આ બાબત પર વિશ્વાસ કર્યો નથી. જે બિહારીજી કહી રહ્યા છે, શ્યામજી ભાઈજી આવીને કહી રહ્યા છે, એ ચુગલી પર એમણે વિશ્વાસ કર્યો નથી. જાણે છે મહેરાજ ઠાકોરજી આવું ક્યારેય ના કરે. એ તો ધન સંપત્તિ બધી મારા જ ચરણોમાં ન્યોછાવર કરીને ગયા છે, એમની પોતાની, અને અત્યારે બીજાની સંપત્તિ એ પોતે હડપી લે, ક્યારે પણ બને. એમને પાકો વિશ્વાસ છે, ઇન્દ્રાવતીજીની આતમ છે, ક્યારે પણ કોઈ ખોટું કરે વિશ્વાસ છે. અને સાથે સાથે કોને વિશ્વાસ છે? ગાંગજીભાઈ. ગાંગજીભાઈને પણ કીધું છે ને, શ્યામજીભાઈ ગાંગજીભાઈના પુત્ર છે, એમણે પણ પોતાના પિતા સામે બધી વાત રાખી, જે રીતે બિહારીજીએ પોતાના પિતા સામે વાત રાખી છે. બંને આવીને જણાવ્યું છે આખા ઘરમાં. બાલબાઈજી પણ સાંભળી રહ્યા છે સાથે સાથે. હીરબાઈજી છે, એમનો પુત્ર છે, જે કઈ પણ છે, ઘરનું આખું ફેમિલી ઊભું છે અને વચ્ચે આવીને વાત કરી રહ્યા છે. મહેરાજ ઠાકોરજીની ચુગલી કરી રહ્યા છે, બધી ખોટી ખોટી વાત કરી રહ્યા છે. પણ આ ખોટી વાત પર કોઈ વિશ્વાસ નથી કરતું. ગાંધીભાઈએ પણ વિશ્વાસ કર્યો નથી કે ના, મહેરાજ ઠાકોરજી આવું ક્યારેય ના કરી શકે. જાણીએ છીએ, આટલા વર્ષોથી જોડે રહ્યા છીએ, ક્યારેય પણ એવું ના બની શકે. ના ગાંધીભાઈ યકીન કર્યો છે બિહારીજી અને શ્યામજીભાઈ પર, કે ના દેવચંદ્રજી યકીન કર્યો છે. પણ યકીન કોણે કરી લીધો? બાલબાઈજી. બાલબાઈજી કાચા કાનના છે. આ એ જ બાલબાઈજી છે જેમણે મહેરાજ ઠાકોરજી માટે, એમના તનને બચાવવા માટે થઈને ધામધણી પાસે આવીને વાત કરી કે એક ભાઈ તો ચાલ્યા છે, ગયા, આ બીજા ભાઈ પણ હવે તૈયાર થઈ રહ્યા છે, તમને સચ પણ ચિંતા નથી થતી? વાત કરો મહેરાજ ઠાકોરજી સાથે, શું વાત છે એમના દિલમાં, કેમ આ એમણે એમનું જીવન અત્યારે આવી રીતે કરી રાખ્યું છે. એમનું જયારે તન શરીર મહેરાજ ઠાકોરજીને ફીકું પડી ગયું હતું, એકદમ દુબળા પતળા થઈ ગયા હતા, હડકા દેખાતા હતા, ભોજન નતા લેતા. બાલબાઈજીએ નોટિસ કર્યું આ બધું, અને એમનું જીવ બચાવવા માટે થઈને બાલબાઈજીએ જ સૌથી પહેલી વાત કરી છે ધણી દેવચંદ્રજીને. આ એ જ બાલબાઈજી છે જેને મહેરાજ ઠાકોરજીએ કીધું કે તમને દેખાય છે પણ ના, પણ મને દેખાતું નથી. ત્યારે બાલબાઈજી કીધું હતું ને, તને ધણીની પહેચાન થઈ નથી. આ તો કઈ લૌકિક વાત છે? પરમધામ દેખાડવું કે હુકમ કરશે ને દેખાઈ જશે? આ લૌકિક વાત નથી. ધણીની પહેચાન થાય ને તો એક પલવાર માટે પણ તું એમનાથી દૂર થઈ શકે, એમના વચનોથી દૂર થઈ શકે. આ વાતો કોણે કરી હતી? આ જ બાલબાઈ છે, જે અત્યારે કાચા કાનના થઈને
શું કરી રહ્યા છે? બિહારીજી અને શ્યામજી ભાઈ આમના વાતોમાં આવી ગયા છે. એમની વાતોમાં આવીને હવે શું કરી રહ્યા છે? આગળ કેટલો મોટો અપરાધ થઈ ગયો છે એમના. એ સમય જોવા જઈએ ને તો અપરાધ જ કહેવાય. બંનેનું મિલન રોકી દીધું છે. એટલે બાલબાઈજીને જયારે ખબર પડી ને કે આ રીતે ગામજીભાઈના ભાઈની, એટલે કે પોતાના જ ભાઈ છે ને ખેતાભાઈ પણ, તો પોતાના ભાઈની સંપત્તિ કોણે લઈ લીધી છે? અત્યારે મહેરાજ ઠાકોરજીએ લઈ લીધી છે. તો આ વાત બાલબાઈજીથી સહન થઈ નહીં. એટલે શું કહે છે? ચુગલી બાલબાઈ કરી, બાલબાઈજીએ પણ ચુગલી કરી. જેમ બિહારીજીએ અને શ્યામભાઈજીએ કરીને ચુગલી ઘરમાં આવીને, એવી રીતે બાલબાઈજીએ પણ ચુગલી કરી. કોને? સુનાઈ જામ કે કાન, જામનગરના રાજા, નવતનપુરીના રાજાજી હતા ને, એમને ચુગલી કરે છે. શું ચુગલી કરે છે? મહેરાજ ઠાકોરજી જે ધન લઈને આવ્યા છે ને એ એમનું નથી, એ અમારું ધન છે. તો એમનું ધન નથી એ વાતની ચુગલી કરી દીધી. હવે જેમ મહેરાજ ઠાકોરજી આવશે બધી સંપત્તિ ઝડપાઈ જશે. હવે શું કહે છે? સંવત 1778, સુંદર સાચી. હવે સમયગાળો આવી રહ્યો છે, ધ્યાન રાખીએ. સંવત 1778, 1708 ગયા હતા. ક્યારે? 1703 આવ્યા છે પાછા ક્યારે? 1708 5-6 વર્ષ થયા છે. બરોબર. તો આ 5-6 વર્ષની અંદર શું શું બન્યું છે 5 વર્ષની અંદર એ અહીં આગળ બતાવી રહ્યા છે. સંવત 1778 5 વર્ષ સુધી ત્યાં રહ્યા છે. 4 વર્ષ તો ખેતાભાઈને ત્યાં એમના સંપત્તિમાં કાઢ્યા છે, એમના કારોબારને સમેટવામાં કાઢ્યા છે. 4 વર્ષ પછી ખેતાભાઈનું મૃત્યુ થયું છે. અને 1 વર્ષ એમના જે ધક્કા મુક્કા થયા છે, 40 દિવસ તો પાછા આવવામાં થયા છે. એટલે આવવા જવામાં 3 મહિના જતા રહ્યા છે. જવામાં 40 દિવસ થયા હતા, આવવામાં 40 દિવસ થયા, 3 મહિના તો થઈ ગયા છે. સાથે સાથે જે બાદશાહ પાસે ગયા હતા, હકીમ પાસે ગયા, તો એમનામાં પણ સમય ગયો. 2 મહિનાનો સમય બાદશાહ પાસે ગયો ને. એમને મળવાનો પ્રયત્ન કર્યો પણ મળાયું નહીં. 2 મહિનામાં કાઢ્યા. તો આવી રીતે વર્ષ એમ જ નીકળી ગયું. ધક્કા ખાવા, બધું સમેટવામાં. સાથે સાથે હકીમે પછી જે બધું સળગાવી દીધું, પણ એમાંથી જે કંઈ બાકી રહ્યું એનો હિસાબ કરીને જે બધું પાછું લાવ્યું છે. તો જ્યારે મહેરાજ ઠાકોરજીનું પાછું આવવાનું થયું તો વિક્રમ સંવત 1708 મહેરાજ ઠાકોરજી ખેતાભાઈની સંપત્તિ લઈને પાછા આવી રહ્યા છે નાવ દ્વારા. હુઆ એ મજકૂર, આ રીતે જહાજમાંથી પોતે બધું લઈને આવી રહ્યા છે. આ બધી બાબત બની છે. સબ સામા ગઈ રાવર ને, સબ સામા ગઈ રાવર ને. ક્યાં ગઈ? રાજકોષમાં જતી રહી છે. કારણ કે જામનગરના રાજાને ચુગલી કરી છે ને બાલબાઈજીએ. શું કર્યું છે? શું વાત કીધી? કે મહેરાજ ઠાકોરજી જે સંપત્તિ લઈને આવે છે એમની નથી. એટલે જ્યારે પૂછવામાં આવ્યું મહેરાજ ઠાકોરજીની રાહ જોઈને બધા શું આમ જામનગરના સિપાહીઓ છે ને, રાજાના સિપાહીઓ, એ બધા આમ શું ચોક્કસ થઈને બેસી ગયા કિનારા પર, કે જેવું જહાજ આવે, નાવ આવે ને, એવું જ એમને પકડી લેવા. જેવા નાવમાંથી ઉતર્યા ને તરત જ પકડી લીધા. જોયું કે આટલી બધી સંપત્તિ છે એમની પાસે. એટલે પૂછ્યું આ સંપત્તિ કોની છે? મહેરાજ ઠાકોરજી તો પોતાની કહે જ નહીં કે મારી છે. કેમ? કારણ કે મહેરાજ ઠાકોરજીની હતી જ નહીં. આ તો ખેતાભાઈની સંપત્તિ છે. અને લાવવાની કોને છે? એમને લાવવાની છે, પણ છે કોની? ગામજીભાઈની સંપત્તિ થઈ, એમના ભાઈની સંપત્તિ, એમના પરિવારની સંપત્તિ થઈ. એટલે મહેરાજ ઠાકોરજીની તો એમાં કશું છે જ નહીં. એટલે એમણે શું કીધું? આ મારી સંપત્તિ નથી. એટલે સીધું ક્યાં ગયું? હવે રાજાના કોષમાં જતું રહ્યું. રાજકોષમાં બધું રાજાએ જપ્ત કરી દીધું. તમારી નથી તો ચલો, આમાં તમારો કોઈ હક નથી. આ બધો અધિકાર હવે રાજાનો. એટલે જેટલી પણ સંપત્તિ બાકી હતી લઈને આવતા હતા ને એ બધી રાજકોષમાં છે. થોડી ઘણી હતી એ બળીને ખાક થઈ ગઈ ત્યાં આગળ, અને જે થોડી બચી હતી એ લઈને આવતા હતા એ તો બધી રાજકોષમાં જતી રહી. શું કે છે? જિનકે લીખી અંકુર, જિનકે લીખી અંકુર. અહીંયા આગળ સમજવાની વાત છે સુંદર સાચી, કે આ સંપત્તિ સેવામાં ક્યારે લાગી? બહુ મોટી વાત છે. મહેરાજ ઠાકોરજીને મોકલવામાં કેમ આવ્યા હતા?
ખેતાભાઈની જાગણી થાય અને સાથે સાથે ખેતાભાઈએ જે 25 વર્ષ સુધી ધન જમા કર્યું છે, સંપત્તિ જમા કરી છે, એ જો અહીં આગળ પાછા આવી જાય તો શું થાય? અહીં આગળ આવીને એ સંપત્તિ, એ ધન બધું સેવામાં લાગી શકે. અને આ કાર્ય જે છે, આ જવાબદારી જે છે, મહેરાજ ઠાકોરજીને આપવામાં આવી હતી. મહેરાજ ઠાકોરજી પોતાની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવીને આવ્યા, પણ એમની પાસે સંપત્તિ રહી. અહીંયા કહી રહ્યા છે તમે કે 2 નંબરી સંપત્તિ હોય ને, ખોટી સંપત્તિ, જે ખોટા ઈરાદાથી, ખોટું કામ કરીને કમાયેલી હોય, એ ક્યારેય પણ ધણીની સેવામાં લાગી શકે નહીં, ક્યારેય ન લાગે. ધણી જોઈ રહ્યા છે આપણા દિલને, કે દિલમાં કેટલી સ્વચ્છતા છે. બ્રહ્મ સૃષ્ટિનો દાવો લઈએ છીએ, બ્રહ્મ સૃષ્ટિનો દાવો લઈને જો આપણે કંઈક ખોટું કરીએ, સંપત્તિ હાસિલ કરવા, સંગ્રહ કરવા માટે, ધન દોલત કમાવા માટે, 2 પૈસા કમાવા માટે થઈને આપણે કંઈક ખોટું કરીએ, ખોટું બોલીને એને લઈએ, રિશ્વત લઈએ, જે કંઈ પણ, તો આ બ્લેક મની છે બધું. અને આ બ્લેક મની ક્યારે પણ ધણીના સેવા કાર્યમાં લાગી શકે. દિલ જોઈ રહ્યા છે ને. અને એવું નહીં કે સુંદર સાથની જ વાત છે. ખેતાભાઈ ક્યાં સુંદર સાથ હતા? ખેતાભાઈ સુંદર સાથમાં નતા. એમને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ જાગ્યા નથી, એટલે સુંદર સાથમાં હતા જ નહીં. ના એમણે પહેલા લીધું છે, ના અત્યારે લીધું. તો એ તો સુંદર સાથ નતા, પણ એમની કમાયેલી જેટલી પણ સંપત્તિ હતી ને, એ કેવી છે? 2 નંબરી છે, ખોટી સંપત્તિ છે બધી. એક સંપત્તિ ખોટા આડકતરી રીતે બધી મેળવેલી છે. કંઈક નું કંઈક ખોટું કર્યું હશે, કંઈક ને કંઈક જેટલા જૂઠું બોલ્યા હશે, ત્યારે આટલી સંપત્તિ ભેગી થઈ છે. લોકોનું દુઃખ દર્દ આપીને એમની સંપત્તિ મેળવવી ને આપણે સંગ્રહ કરવી, એ વાત ખોટી છે. લોકોને દુઃખ આપીને આપણે સંપત્તિ હાસિલ કરીએ તો એ સંપત્તિ કયા કામની? કોઈ કામની આવે, સેવામાં લાગી શકે નહીં. તો ખેતાભાઈની જે સંપત્તિ છે ને, 2 નંબરની છે, એટલા માટે સેવામાં લાગી શકી નથી. આપણે વિચારી સુંદર સાજી, આપણે જે સંપત્તિ કરી રહ્યા છે, સંગ્રહ કરી રહ્યા છે, ધન દોલત કમાઈ રહ્યા છે, એ કેવી રીતે કમાઈ રહ્યા છે? જો ક્યાંક આપણી સંપત્તિ પણ આવી હોય ને, ધણીની સેવામાં લાગી શકશે. વિચારી, અને જેટલી લગાડવી હશે ને, એ પણ કેવી લાગશે? સારા વિચારોથી, સારા કાર્યથી જે સંપત્તિ હાસિલ કરી હશે ને, જે સંગ્રહ કર્યો હશે, ધન કમાયું હશે, એ જ આમાં કામ લાગશે. બાકી કોઈ સંપત્તિ લાગી શકે નહીં. એટલે જિનકે લીખી અંકુર, આ સંપત્તિ જેના અંકુરમાં લખેલી હતી ને, એમની પાસે ગઈ. કોના અંકુરમાં હતી? રાજાના અંકુરમાં. કે આ સંપત્તિ રાજાને મળી, પણ જે અખંડ ખજાનો છે, એ તો કોઈને ના મળે, ના ખેતાભાઈને મળ્યો, ના રાજાને મળ્યો છે, કોઈને નથી મળ્યો. એ અખંડ ખજાનો આપણો અસલ ધન છે, એ આપણું અસલ જે શું કહેવાય સંપત્તિ છે. આપણને એની વાત સારી મળી છે. અહીંયાનું ધન તો કેવું છે? આજે છે, કાલે નથી. પણ પરમધામનો જે અખંડ ધન, અખંડ ખજાનો છે, ધણીના દિલનો, પરમધામના અખંડ સુખોનો એક ખજાનો ધણી એવો આપે છે ને, ક્યારેક ખતમ થઈ શકે નહીં, કોઈ એને ચોરી શકે નહીં, એમાં ક્યારેક ઘટાડો થઈ શકે નહીં, કોઈ કમી ના આવી શકે. એવું નહીં કે ચલ મારા દિલમાં કોઈ ખજાનો છે, જે કંઈ પણ સુખો છે એ બધા તમને આપું તો એ મારામાંથી ઓછું થઈ જશે, એ વધતું જ જશે. આ ખજાનો એવો છે. જ્યારે આ ખજાનો કેવો છે? આ ધન સંપત્તિ કેવી છે? આજે છે, કાલે, જે કાલે ઘણી બધી હતી, સમેટવામાં 4 વર્ષ લાગ્યા છે. એટલી મોટી સંપત્તિને જે 4 વર્ષથી સમેટી રહ્યા છે, એકઠી કરી રહ્યા છે, કે એકઠી કરીને પાછા આવી, એકઠી થઈ નથી. અને એકઠી થઈ જેટલી એ પણ લઈને આવ્યા, એ પણ પાછી રાજાના કોષમાં જતી. એ સંપત્તિ અસલ નથી, અને સારા કર્મોથી કમાયેલી પણ નથી. હવે આ સમયે શું થાય છે? મહેરાજ ઠાકોરજી જેવા આવ્યા ને, હવે એમના હાથમાં ખાલી છે, કશું લઈને આવ્યા. જે લઈને આવ્યા હતા એ પણ રાજાએ લઈ લીધું છે. હવે મહેરાજ ઠાકોરજી તો ખાલી હાથે આવે છે,
અને સીધા ક્યાં આવે છે? ધણીના ચરણોમાં પ્રણામ કરવા માટે. પણ એના પહેલા શું બની ગયું? બાલભાઈજી બહુ જ ગુસ્સે થયા છે. કેમ? કારણ કે એક તો બધી સંપત્તિ હતી એ તો અડધી અડધ ત્યાં જ રહી ગઈ. પણ એમને શું લાગે છે? મહેરાજ ઠાકોરજી બધું લઈ લીધું છે. અને જે પાછી આવતી હતી એ બધી રાજકોષમાં જતી હતી. એટલે કોઈ સંપત્તિ એમને મળી નથી. અને ઉપરથી બિહારીજી અને શ્યામજીભાઈની વાતોમાં આવી ગયા છે. એટલે બાલભાઈજી હવે ગુસ્સો કરી મહેરાજ ઠાકોરજી મારે આ ઘરમાં જોઈએ. આ ઘર કોનું છે? બાલભાઈજીનું છે, ગામજીભાઈનું છે. અને પોતાના ઘરમાં મહેરાજ ઠાકોરજીને આવવા દેવા માંગતા નથી. એટલે શું કહી દીધું ધણીને? ધણી દેવચંદ્રજીને સીધી ધમકી આપી દીધી, વોર્નિંગ. કેવી વોર્નિંગ આપી? જો તમે મહેરાજ ઠાકોરજીનો પ્રણામ સ્વીકાર કર્યા તો શું થશે? મહેરાજ ઠાકોરજી વારંવાર અહીંયા આવશે, વારંવાર તમારા ચરણોમાં આવશે, વારંવાર ચર્ચામાં બેસશે, વારંવાર અહીંયા કરશે, પછી અહીંયા જ રહેશે. પણ મારે મહેરાજ ઠાકોરજી આ ઘરમાં જોઈતા નથી. મારું ઘર છે. વાત આવી ગઈ. જે દિલમાં અત્યાર સુધી નતું ને બધું હવે બહાર નીકળી ગયું છે. મારા ઘરમાં મારે મહેરાજ ઠાકોરજીનો પગ જોઈએ. જેવા મહેરાજ ઠાકોરજી આવે છે શું કહે છે? પડદો કરી દે. દેવચંદ્રજી વાત કરતા નથી. કેમ? ધમકી આપી છે બાલબાઈજી કે જો તમે પ્રણામ સ્વીકાર કર્યા મહેરાજ ઠાકોરજીના તો હું સુસાઇડ કરી લઈશ, જાન આપી દઈશ મારી. કેવું? કુવામાં પડીને મારી જાન આપી દઈશ. મારું મૃત્યુ પછી તમારામાં. વોર્નિંગ, સીધી ધમકી. અને આ ધમકીથી દેવચંદ્રજી શું છે? બિચારા શું કરે? શું બોલે? કઈ બોલી શકતા નથી. કઈ કહી શકતા નથી. ખબર છે, દિલમાં જાણે છે મહેરાજ ઠાકોરજી આવું ના કરી શકે. પણ બાલબાઈજીને વિશ્વાસ કેવી રીતે અપાવવો? એ તો ગ્રંથિ માનીને બેસી જ ગયા છે. ના, મહેરાજ ઠાકોરજી બધી સંપત્તિ લઈ લીધી છે, મહેરાજ ઠાકોરજી તો ચોર છે. જયારે આ વાત બાલબાઈજીના દિલમાં આવી ગઈ છે ને, હવે આ વાત કાઢવી બહુ મુશ્કેલ છે. અને અત્યારે એવી જીદ પકડીને બેઠા છે ને કે અત્યારે કોઈ વાત કરાવી નથી. કોઈ સમય જ એવો નથી કે સારી રીતે એમની જોડે વાત કરી શકાય, ઠંડા દિમાગે એમને સમજાવી શકાય. એ સાંભળવા માટે તૈયાર નથી. એવા કાનાફૂસીમાં ભરાઈ ગયા છે. કાચા કાનના વ્યક્તિ હોય ને એમનું આવું થાય. આપણે વિચારીએ સુંદરસાજી આપણે કેટલા કાચા કાનના છે કે નહીં? વિચારીએ. કોઈ આપણને ગમે તે કહી જાય ને આપણે માની લે કે હા આવું જ છે. જ્યારે એ વસ્તુ આપણે આપણા આંખેથી જોઈ નથી, આપણા કાનેથી સાંભળી નથી, તો પણ આપણે શું કરીએ? બીજાની વાતમાં આવીને એને સાચું માની બેસીએ છીએ. તો ક્યાંક આપણે તો આવું અવગુણ નથી ને? વિચારી લઈએ. ક્યાંક આપણે તો બાલબાઈજી નથી બનતા ને કાચા કાનના, કે જેમને જે કંઈ પણ કહેવામાં આવે ને માની લીધું. એ ગાંગજીભાઈ જેવા નથી. એકદમ મક્કમ અડી એના મહેરાજ ઠાકોરજી કરી જ ના શકે. એક તરફ ભાઈ છે જેમનો મહેરાજ ઠાકોરજી પર આટલો વિશ્વાસ છે, અને એક તરફ બેન છે કે જે અત્યારે અવિશ્વાસ કરી બેઠા છે મહેરાજ ઠાકોરજી. વિચારીએ કેટલો ફરક છે. ક્યાંક આપણી અંદર તો આવો અવગુણ નથી ને? આપણે વિચારીએ આ બાલબાઈજીનું અત્યારે આ પ્રસંગ જે બની રહ્યો છે કેમ કહેવામાં આવી રહ્યો છે? ધણી આપણને વિચારવાનું કહી રહ્યા છે. અત્યારે એવું નથી બતાવી રહ્યા કે આ બની ગયું છે. ના, આ બધી આપણી વર્તમાનની વિતક છે. આ ધણી બતાવી રહ્યા છે. કોકની અંદર જો આ અવગુણ હશે ને કાઢવા માંગે છે. આપણે કોઈની વાતોમાં ના આવી જોઈએ. એવું નહીં કે આ તો માત્ર ધન સંપત્તિની વાત હતી ને શ્યામજીભાઈ અને બિહારીજીએ કરી લીધી ને એમની વાતોમાં આવી ગયા. આપણી સામે તો કેટલી વાતો આવી શકે છે. અરે ફલાણું સુંદર સાહેબ તો આવું છે, રાહ દે ને, વાત જ ના કરે. આપણે કોઈના સાંભળેલી વાત જે એને સાંભળી બીજા કોકના, એ આપણને આવીને એ સાંભળાયેલી વાતને આપણે સાચી માની. જ્યારે આપણે એ સુંદર સાથે ઓળખતા જ નથી, સમજતા જ નથી, જાણ્યા જ નથી કરતી, એમની સાથે વાત નથી કરતી, અને જો સમજ્યા પણ હોય, બોલ્યા પણ હોય તો પણ થોડી ઘણી વાત. અને આપણે ક્યાંક આપણા જ સુંદર સાથ ઉપર
અવિશ્વાસ તો નથી કરી રહ્યા ને કોકની વાતોમાં આવીને. બાલબાઈજી પણ સુંદર સાથ જ છે, વિચારી લઈએ. માયા ક્યાં ક્યાં બેસીને કામ કરે છે, દજ્જાલ ક્યાં ક્યાં બેસીને કામ કરે છે, વિચારીએ. એવું ના જ વિચારવું કે સુંદર સાથની અંદર દજ્જાલ ના આવી શકે. આવે, દજ્જાલ બનીને સુંદર સાથની અંદર પણ બેસી શકે છે દજ્જાલ. તો ક્યાંક દજ્જાલ બનીને સુંદર સાથમાં દ્વારા ક્યાંક આપણાથી કંઈક થઈ ના છે. આપણને ઘણી વિવેક બુદ્ધિ આપી છે, સમજવાની બુદ્ધિ આપી છે, કે જેનાથી આપણે સમજી શકીએ છીએ. સંભળાયેલી વાતો પર કેટલું યકીન કરવું, આપણા દિલની વાત, આપણા દિલનું સાક્ષી જે હોય એના પર કેટલું યકીન કરવું, એ બતાવી રહ્યા છે કે આપણે કાચા કાનના બનવાનું નથી, આપણે બાલબાઈ જેવા બનવાનું નથી. એ પણ સુંદર સાથ છે, આપણે પણ સુંદર સાથ છે. કોઈ કહેનારો હશે એ પણ સુંદર સાથ હશે, અને જેના માટે કહી રહ્યા છે એ પણ સુંદર સાથ હશે. બધા સુંદર સાથ જ છે. બાલબાઈ સુંદર સાથ, બિહારીજી સુંદર સાથ છે, શ્યામજીભાઈ સુંદર સાથ છે, મહેરાજ ઠાકોરજી સુંદર સાથ છે, ગામજીભાઈ સુંદર સાથ છે. બધા સુંદર સાથ જ છે, કોઈ ફરક નથી. પણ આપણે ક્યાંક એવું માનીને બેસી જઈએ કે સુંદર સાથની અંદર દજ્જાલ ના આવી શકે. ધણી કહી રહ્યા છે આ વાત કે ક્યારે સુંદર સાથની અંદર દજ્જાલ આવી જશે ને. કેમ આવી શકે છે? કાચા કાન ના હોય, અવિશ્વાસી હોય, ઈમાન પાક્કો ના હોય ને ત્યારે દજ્જાલ આવી જશે. પણ જ્યારે ધણી પ્રત્યે ઈમાન હોય, અડીકતા હોય, ઈશ્ક હોય, પ્રેમ હોય, ત્યારે દજ્જાલ નો આવવાનો કોઈ ઓપ્શન જ નથી. ના આવી શકે દજ્જાલ. કેમ? ધણી પોતે દિલમાં બેસીને ઈમાનથી આપણને પાક્કા કરી બેઠા છે, ઈશ્ક આપી બેઠા છે. તો ત્યાં દજ્જાલની કેવી તાકાત કે આવી શકે? પણ જ્યાં કાચા કાન હોય, ઈમાન પાક્કો ના હોય, ઈશ્ક ભરપૂર ના હોય, પહેચાન હરખી થઈ ના હોય, ત્યારે દજ્જાલ આવી શકે છે. એટલે આ વાત અહીંયા આગળ કરી રહ્યા છે બાલબાઈજીની વાત સમજાવીને. ત્યારે દેવચંદ્રજીને જેવું કીધું ને કે તમારે મહેરાજ ઠાકોરજીના પ્રણામ સ્વીકાર કરવાના નથી. જો તમે પ્રણામ સ્વીકાર કર્યા તો હું મારી જાન આપી દઈશ. કુવામાં પડી ત્યારે દેવચંદ્રજીએ નમવું પડે, એ કઈ બોલી શક્યા નહીં. જેવા મહેરાજ ઠાકોરજી એમના સીધા એમના ચરણોમાં આવ્યા ને, બોલ્યા મહેરાજ ઠાકોરજી વાત કરો મારી સાથે. 4 વર્ષથી એમના દિલમાં શું ભરેલું છે વિચારીએ સુંદર સાથી. કેટલી તડપ છે, કેટલો દર્દ છે, કેટલો વિરહ છે કે એક તો 4 વર્ષથી મહેરાજ ઠાકોરજીએ ધણી દેવચંદ્રજીને જોયા નથી. પહેલી વાત તો એ મળ્યા નથી, વાતચીત થઈ નથી, ચર્ચા સાંભળી નથી, ધણીના મુખેથી વચનો નથી સાંભળ્યા. એક તો આ દર્દ ઓછો છે, એમાં ઉપરથી ખેતાભાઈની સંપત્તિ માટે કેટલું કર્યું છે. આ પણ દર્દ છે દિલમાં. કેટલા એકલા પડી ગયા હતા. જ્યારે 2 મહિના સુધી એ બાદશાહને મળવાનો પ્રયત્ન કરે છે, ફરિયાદ આપવાનો પ્રયત્ન કરે છે, એકદમ એકલા આટલા પડી ગયા હતા. ત્યારે ધણીએ સામેથી આવીને દીદાર આપ્યો અરબીના વેશમાં. એ તો મહેરાજ ઠાકોરજીને ખબર જ નથી કે ધણી હતા. એમને એવું લાગે છે કે તમે અરબી હતા. પણ આ બધી વાતો કહેવી છે, પોતાના દિલમાં જેટલો પણ ઉભરો છે ને બધો ધણી સામે કાઢવો છે. બધી વાત જણાવી છે. અહીંયાથી કેવી રીતે ગયા, કેવી રીતે 4 વર્ષ કાઢ્યા, કેવી રીતે ખેતાભાઈને જગાડવાનો પ્રયત્ન કર્યો, એક વચનો કીધા છે, પણ કોઈ વચનોની છાંટ પણ એમને લાગી નથી. અનંતમાં એમનું મૃત્યુ થયું અને પછી એમની સંપત્તિ મેળવવા માટે કેટલું કર્યું છે, બધું કહેવા માંગે છે. પણ ધણીએ શું કરી દીધું છે? મોડું ફેરવી દીધું છે. ધણી દેવચંદ્રજી અત્યારે મજબૂર થઈ ગયા છે બાલબાઈજીના ધમકી, એટલે પ્રણામ સ્વીકાર કરતા નથી. ખબર છે, જાણે છે કે દેવચંદ્રજી કે મહેરાજ ઠાકોરજીના દિલમાં કેટલો દર્દ છે, કેટલી તકલીફ એમને થઈ રહી છે. ધણી સામે રડી રહ્યા છે, માફી માંગી રહ્યા છે, કહી રહ્યા છે કે તમને પણ મારા પર વિશ્વાસ નથી, કોઈએ મારા પર વિશ્વાસ નથી કર્યો. મને બધાએ ચોર સમજી લીધો છે કે મેં ધન સંપત્તિ ચોરી લીધી છે. પણ સત્ય તો તમે જાણો છો ને, હું નથી કરી શકતો આવું. આ બધું કહેવા માંગે છે, પોતાની વાત દિલની રાખવા માંગે છે. ધણી સાંભળી રહ્યા,
નથી. સુંદર સાજી વિચારીએ સમય કેટલો મજબૂરીનો છે. આંખમાંથી આંસુ કેમ નથી આવી રહ્યા? દિલમાં દર્દ કેમ નથી ઉમડી રહ્યો? હજી મહેરાજ ઠાકોરજીનો દર્દ સાથે સાથે ધણી દેવચંદ્રજીનો દર્દ. આ દર્દ ને બહુ મોટી વાત છે કે જ્યારે બેખબર હોઈએ અને દર્દ થાય ને તો આપણને એટલું આપણને એટલું દુઃખ ના લાગે, એટલી તકલીફ ના લાગે. પણ જ્યારે ખબર હોય ને ત્યારે બહુ તકલીફ થાય. દેવચંદ્રજીને બધી ખબર છે. મહેરાજ ઠાકોરજીને જેટલી તકલીફ થઈ રહી છે ને એ બધી તકલીફ એનાથી ડબલ દેવચંદ્રજીને થઈ રહી છે. ધણી છે, સાક્ષાત દિલમાં બેઠેલા છે ધણી. સામે ઇન્દ્રાવતી રડી રહી છે વારે ઘડી, પણ ધણી કશું કરી નથી શકતા. કેટલી મજબૂરી છે. આ દજ્જાલનો જોર છે કે દજ્જાલ કેવી રીતે વચ્ચે આવીને બંનેને અલગ કરી દે છે. આપણે ફિલ્મો જોઈએ ને તો ફિલ્મોમાં પણ આપણને એવું થાય, હીરો અને હિરોઈન જયારે બહુ પ્રેમ કરતા હોય, બહુ એકબીજા જોડે લાગેલા હોય અને વચ્ચે અચાનક ટ્વિસ્ટ આવી જાય, બંનેને અલગ કરી દેવાનું. ક્યાંક ઘર પરિવાર વાળા વચ્ચે આવી જાય, ક્યાંક કઈક બીજી તકલીફ આવી જાય. એટલે શું થાય, હીરો અને હિરોઈન બંને અલગ થઈ જાય. પેલા પેલીની વાત ના માને, પેલો પેલીની વાત ના માને, બંને જણા અલગ. અને અલગ થાય ને પછી દુઃખ દર્દ ના વિરહ ના ગીતો ગાય. આ ગીતો, આ વાત સુંદર સાજી, આ વાત અહીંયા આગળ આપણને કહી રહી છે. એક તરફ ધણી છે, બીજી બાજુ ઇન્દ્રાવતી છે. એ સમયે બંનેની પરિસ્થિતિ કેવી હશે સુંદર સાજી વિચારીએ. સેમ આપણી ફિલ્મો હોય ને એવું જ છે, પણ આ રિયાલિટી છે. જ્યારે પેલી રીલ લાઈફ છે, સમજીએ. રીલ લાઈફ જોઈને જો આપણે આંખોમાં આંસુ આવી જતા હોય, રિયાલિટી છે ધણીની આ વાત, ધણીના દિલના દર્દને કેમ મહેસૂસ નથી કરી શકતા આપણે? કેમ ધણીના દિલનો એ તકલીફ વિરહ જેટલો મહેરાજ ઠાકોરજીને થઈ રહ્યો છે ને એટલો જ ધણી દેવચંદ્રજીને થઈ રહ્યો છે, પણ કઈ નથી શકતા, બતાવી નથી શકતા. કારણ કે જેટલો ઉભરો મહેરાજ ઠાકોરજીના દિલમાં છે ને બધું કહેવાનું, હું બધી વાત કહું એટલો જ ઉભરો ધણી દેવચંદ્રજીના દિલમાં છે કે મહેરાજ ઠાકોરજી જોડે શું શું બન્યું છે બધી વાત હું સાંભળું. એમને દિલથી, એમને મારા ગળેથી લગાવી લો, પણ ચરણ પર સ્પર્શ નથી કરવા દીધા, પ્રણામ પણ સ્વીકાર્યા નથી, મોઢું ઉફ તક નથી બતાવ્યું. અંદરો અંદર રડી રહ્યા છે બંને. આ તકલીફ કોઈને ખબર નથી પડતી, કોઈને જ નહીં. એ સમય કોઈ સુંદર સાથ નથી જાણી રહ્યું કે ધણી દેવચંદ્રજીને કેટલી તકલીફ થઈ છે. ઇન્દ્રાવતી સુદ્ધા પણ નથી જાણી રહી કે ધણીને કેટલી તકલીફ થઈ રહી છે. બધાને પોતાની તકલીફ થઈ છે. ત્યારે મહેરાજ ઠાકોરજી પણ પોતાની તકલીફની વાત કરી રહ્યા છે. પહેચાન હજી પૂર્ણ થઈ નથી. શું માનીને બેઠા છે? સદગુરુ માનીને બેઠા છે ને. ભલે ધામધણી કહી રહ્યા છે પણ એમના માટે તો કોણ છે? સદગુરુ છે. પૂર્ણ પહેચાન થઈ નથી એટલે એ પોતાના દિલની વાત જ સમજી રહ્યા છે, માની રહ્યા છે. મારા દિલની વાત તમે સમજવા નથી માંગતા, તમે મારા પર વિશ્વાસ નથી કરતા. પણ એ ધણીના દિલ પર શું વીતી રહે છે ને એ તો ઇન્દ્રાવતીજી પણ હજી જાણતી નથી. જ્યારે જાણશે ને એટલા માટે પછી ખટરો તો ઉતારે જોઈએ. ધણીનો વિરહ જે એમને થયો છે ને, જ્યારે પહેચાન થઈ છે ને, પરખ કરી દીધી છે કે ધણીને એ સમયે કેટલો વિરહ થયો, મને પણ કેટલો વિરહ થયો છે. આ બંનેનો વિરહ જે ભેગા થયો ને ખટોતીમાં જોઈ શકીએ છીએ આપણે. શું કીધું? તમે પડદા પાછા કીધા પછી આ બધો પ્રસંગ બન્યો ને ત્યારે જે બંને વચ્ચે અબોલા થઈ ગયા છે ને, બંને એકબીજાને બોલાવી નથી રહ્યા, પ્રણામ સ્વીકાર નથી થઈ શકતો, કોઈ વાત નથી કરી રહ્યા, ત્યારે શું થાય છે? ચોપાઈ વિરહની ખટોતીની વાત કરી રહ્યા છે. તમે પડદા પાછા કીધા પછી ધણી તમે પડદો કરી દીધો. અત્યાર સુધી માયાનો પડદો હતો, વિચાર્યું તો સમજ્યું તું. અત્યારે તો ધણી તમે સામેથી પડદો કરી દીધો. તમે મારી સાથે વાત કરી રહ્યા તો વિરહ છે ઇન્દ્રાવતી. વિચાર્યું વલી આવી તે આ વસંત, વલી આવી તે આ વસંત.
આ વસંત ઋતુ આવી ગઈ છે, વસંત ઋતુમાં તો કેટલા સુંદર સુંદર ફૂલો ખીલે, મિલનનો સુંદર પ્રસંગ બને છે, પણ અહીંયા તો આપણા જુદાઈગીનો પ્રસંગ બની ગયો છે, આપણા વચ્ચે જુદાઈગી થઈ ગઈ છે, ને તમે મારી વાત સાંભળી રહ્યા છો, ના હું તમને કશું કહી રહ્યો છું. આ અબોલા જે થઈ ગયા છે ને, આ 52 દિવસનો જે વિરહ થયો હતો ને, જે ધણીને એકલાને થયો, અત્યારે ઇન્દ્રાવતીજીને પણ થઈ ગયો છે, અને ધણી તો સહન કરી જ રહ્યા છે. એ 52 દિવસના વિરહમાં અહીંયા પણ એ જ વિરહ પડી રહ્યો છે. બિચારીએ ધણીને કેટલી તકલીફ થઈ રહી છે, તમને સાચી. અત્યારે તો ધણી સામેથી ના પાડી રહ્યા છે, ના બોલી રહ્યા છે કે મારે વાત નથી કરવી, પણ અહીંયા તો શું બને છે આપણી લાઈફમાં, મહેરા ઠાકોરજીની લાઈફમાં તો ચલો એમણે વાત નથી કરી સામેથી, ધણી દેવચંદ્રજી એમણે પડદો કરી દીધો છે, મારે વાત નથી કરવી, મારે પ્રણામ નથી સ્વીકારવા, એટલે મહેરા ઠાકોરજી નથી બોલી. પણ અહીંયા આપણી લાઈફમાં શું બને છે, આપણે જ ધણી સાથે વાત નથી કરતા, આપણે પડદો કરીને બેસી જઈએ છીએ. બિચારી ધણીને કેટલી તકલીફ થઈ રહી છે આપણા પડદા કરવા. पर्दा तू ही करत है, पर्दा तो તું જ કરે છે, પણ રૂપ ધણી બ્રહ્મ સૃષ્ટિ પોતે કરે છે પડદો, ધણી પડદો નથી કરતા. આ વાત છે, ધણીનો વિરહ, ધણીની તકલીફ કેટલી થઈ રહી છે ને એ અહીંયા આગળ બતાવી રહ્યા છે. વળી આવી ત્યાં વસંતની ઋતુ આવી ગઈ છે ફરીથી, તે પછી તમસુ રમવાની, હવે મને ધણી તમને રમવા, તમારી સાથે રમવાની, તમને મેળાપ કરવાની લાગી છે ખરી, મને ખંત, મને ઘણી જ ઈચ્છા થઈ રહી છે કે ધણી આ વસંતમાં જેમ મિલન થાય છે ને એમ મારે પણ તારી સાથે મિલન કરવું છે. હવે આ વિરહ દૂર થાય, હવે આ જુદાઈગી દૂર થાય, હવે આપણું મિલન થાય. મિલન થાય ને તો હું તારી સાથે રમું, તારી સાથે રાસ કરું, તારી સાથે લીલા કરું. રમવાની લાગી છે ખરી મને ખંત, ઘણી ઈચ્છા છે મારી કે હું તારી સાથે રમું, લીલા કરું, આનંદની, ઈશ્કની, પ્રેમની. પણ ક્યારે મિલન થાય ત્યારે, અત્યારે મિલન પોસિબલ નથી, બંને એકબીજાને બોલાવી રહ્યા નથી. હવે આગળ શું થાય છે ને તમને સાચી, એ બધી વાત આપણે ધણી મારથી કાલે જોઈશું. જેટલો પણ વિરોધ છે, જેટલો પણ સમય વીત્યો છે ને, એ બધું ધીમે ધીમે હવે આપણને આગળ બતાવશે. તો આજે ચોપાઈને અહીંયા જ રાખીએ અને ચોપાઈ દોહરાવી લઈએ. संवत 1778 हुआ ए मजकूर, सब सामा गई रावर में, जिनके लिखी अंकुर, जिनके लिखी अंकुर। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर साथ जी। प्रणाम जी बेन, प्रणाम।